હાય ફ્રેન્ડ્સ, તો આજે બનાવીશું બેસનના પૂડા. તો એની માટે તમારે લેવાનું છે ડુંગળી, પછી આદુ લસણની પેસ્ટ, જેની અંદર તમારે મરચાં થોડા વધારે પ્રમાણમાં લેવાના છે, જે પ્રમાણે તમે તીખું ખાતા હો એ પ્રમાણે. એની માટે તમારે બેસન લેવાનું છે. એના પછી તમે થોડા જે મસાલા આપણે રેગ્યુલર યુઝ કરીએ છીએ એમાં જેમ કે હળદર, મરચું, પછી મીઠું છે, પછી ધાણા જીરું છે. અમે ધાણા જીરું નથી નાખ્યું કેમ કે અમને એનો સ્વાદ નથી પસંદ. તો તમે ધાણા જીરું તમે નાખી શકો છો તમારા સ્વાદ અનુસાર. એના પછી તમે ધાણા ઉપર ગાર્નિશ કરો. એ ધાણા નાખી અને પછી તમે થોડું એને મિક્સ કરો. મિક્સ કર્યા પછી એનામાં થોડું પાણી રેડીને તમે એને મિક્સ કરતા રહો. થોડું એવું પાણી રેડો અને મિક્સ કરો. મિક્સ કર્યા બરાબર તમે એક જ સાઈડ પર એને ફેટવાનું છે, મતલબ એને હલાયા કરવાનું છે એક જ સાઈડ પર. એ હલાવીને સરસ એકદમ થીક જેવું થઈ જાય, નહીં જાડું ના પાતળું. એના પછી તમે તવો મૂકીને એમાં પણ થોડું તેલ નાખવાનું છે. પછી તવો મૂકીને તમે તવામાં થોડું તેલ નાખીને એમાં તમે પૂડા બનાવી શકો છો. તો તમે એવી રીતે જેવી રીતે મેં બનાવ્યા છે એ રીતે તમે પૂડા બનાવી શકો છો. જુઓ, આ રીતે પૂડાને બનાવવાનો છે. પહેલાં પૂડામાં તો પ્રોબ્લેમ થશે જ, પણ બીજો જે પૂડો હશે એમાં સારું એવું બની જાય છે પૂડો. જેવું તમે પૂડો બરાબર નાખી દો એની ઉપર પછી તમારે ફેરવી દેવાનું છે. પછી તેલ નાખતા રહેવાનું છે અને ફેરવતા રહેવાનું છે. 2-3 વાર તમે ફેરવશો તો મસ્ત શેકાઈ જશે. જો અમારા સેકન્ડ નંબરનો જે છે પૂડો એ બહુ સારો બન્યો છે. એની અંદર આવી રીતે તમે બધા પૂડા ઉતારતા જાઓ તો બહુ મસ્ત પૂડા બને છે. ટેસ્ટમાં પણ બહુ સારા હોય છે. તો તમે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને જો તમે બનાવ્યા હોય તો મને પણ તમે કમેન્ટમાં જણાવજો. તો પ્લીઝ મારા જે વિડીયો છે એને તમે કેવો લાગ્યો, મતલબ કેવી છે રેસીપી, એમાં લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. અને તમારા ઘરે જરૂરથી બનાવજો. અને આને તમે ચા સાથે પણ ખાઈ શકો છો, અથાણા સાથે પણ ખાઈ શકો છો. તો તમે મને જણાવજો કે કેવું છે રેસીપી. બાય બાય ફ્રેન્ડ્સ.